લીંબડી એટલે છોટા કાશી તરીકે જાણીતું શહેર છે। ત્યારે આ શહેરના કાંઠે એક સરસ મજાની ભોગાવો નદી આવેલી છે। ત્યારે હાલ વિકાસના તાઇફા કરતા લોકો નદીની દુર્દશા એક નજરે જ જોઈ રહ્યા છે, પણ કોઈ પ્રકારની નદીની સફાઈ સામે જોતા નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છવાઈ જવા પામ્યો છે। આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે કોઈ જંગલનો નથી કે કોઈ વગડા વિસ્તારનો નથી, પણ આ સરસ મજાની ભૂતકાળમાં વહેતી નદી એટલે કે ભોગાવો નદીના છે। ત્યારે આ નદીનું કોઈ રણીધણી ના હોય એવું હાલ લાગી રહ્યું છે। ત્યારે એક યુવાન દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે આ નદીના કાંટાની ઝાડીમાં અસામાન્ય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે। ત્યારે આ યુવાનની એવી એક માંગણી ઉઠી છે, ત્યારે નદીમાં ઉગી નીકળેલ કાંટાળી બાવળની ઝાડીનો તત્કાલ નિકાલ કરવામાં આવે અને ફરી ભૂતકાળની સુંદર ભોગાવો નદી હતી તેવી ફરી કરવામાં આવે તો જ સાચો વિકાસ કહેવાય। ત્યારે હાલ ભોગાવો નદી સ્વચ્છ અને સુંદર બને તેવી લોકોની હાલ માંગ ઉઠી જવા પામી છે। તો લીંબડી જે ભોગાવો નદી છે તેની અંદર પુષ્કળ બાવળ ઉગી ગયા છે। તો આ બાવળો કોઈ નગરપાલિકા તંત્ર કોઈ પણ સાફ સફાઈ કરવામાં આવતી નથી, તો મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો વધતો જાય છે। હજી ચોમાસું શરૂઆત નથી થઈ, 5 છાંટા પડે ને મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો વધે છે અને બાવળોમાં અમુક અસામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે। તો નગરપાલિકા તંત્ર અને ચીફ ઓફિસર શ્રી આ બાવળો જો દૂર કરવામાં આવે તો લોકો જે ગંદકી અને મચ્છરોનો જે અસંખ્ય મચ્છરો એની અંદર રહેશે। લોકચર્ચામાં એવું છે કે આની સફાઈ દર વર્ષે થાય છે। આ ગ્રાન્ટો આવતી હોય છે, પણ નદીની અંદર બાવળો કોઈ પણ ભોગે સાફ કરવામાં આવતા નથી અને ગ્રાન્ટો જે એમ કે કેટલની આવતી હોય તો કેટલની ગ્રાન્ટ પણ થઈ જવામાં આવે છે। એમ બધી ગ્રાન્ટોનો કોઈ ઉપયોગ થતો નથી, એ બીજી જગ્યાએ વાપરી નાખતા હોય અને જે કામ કરવાનું હોય એ કામ થતું નથી। આ નદીની આવી દશા જોતાં જે પર્યાવરણ પ્રેમીઓમાં કેવી લાગણી છે? એ બાવળ જ છે, કાંટાળા બાવળ છે અને એની અંદર પુષ્કળ મચ્છરો જ રહે છે અને એમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે। તો આ બાવળો કાઢી નાખવામાં આવે અને નદીને ચોખ્ખી રાખવામાં આવે તો પર્યાવરણની જાળવણી। હાલના સત્તાધીશોને તમે શું કહેશો? આ બાવળો સાફ કરવામાં આવે એવી અમે લેખિતમાં રજૂઆત કરશું કમિશનર। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।